ધોરણ 6 ગુજરાતી પાઠ 4 દૃષ્ટિપારની સૃષ્ટિ 1 શબ્દાર્થ ગ્લોસરી બોગદું છુપો રસ્તો વસાહત મૂળ સ્થાનેથી બીજે કરાતો વાસ જ્યાં વસવાટ છે તેવું રહેવા માટેની જગ્યા નિરીક્ષક દેખરેખ રાખનાર કેન્દ્રીય મુખ્ય જગ્યા વહારે મદદે અપેક્ષિત જેની ઈચ્છા હોય તેવું ધારણા મુજબનું પ્રાણવાયુ ઓક્સિજન અદમ્ય રોકી ન શકાય તેવું નિવેદન જણાવવું માહિતી રજૂ કરવી અસ્તિત્વ હયાતી તંત્રજ્ઞ તંત્ર કે મશીનરીનો જાણકાર ખગોળ ભૌતિકશાસ્ત્રી આકાશ ગ્રહો અને તારાઓનો અભ્યાસ કરનાર ભૌતિકશાસ્ત્રના વિજ્ઞાની કાલ્પનિક કલ્પનાથી ઊભું કરેલું અવાસ્તવિક વિજ્ઞાનકથા વિજ્ઞાનના સિદ્ધાંતો કે કલ્પના પર આધારિત વાર્તા કિશોર તરુણ બાળપણ અને યુવાની વચ્ચેની ઉંમરનો છોકરો બંદી મનાઈ અટકાવ પ્રતિબંધ સુયોગ યોગ સારો અવસર અનુકૂળ સંજોગ શંકાસ્પદ જેના પર શંકા કે વહેમ જાય તેવું ગણવેશધારી ચોક્કસ યુનિફોર્મ ગણવેશ પહેરેલો માણસ સંવાદ બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેની વાતચીત તાલીમ ચોક્કસ કામ માટેનું શિક્ષણ કે કેળવણી કૃત્રિમ માનવસર્જિત બનાવટી જે કુદરતી નથી મોવડી મુખ્ય વ્યક્તિ નેતા ટુકડીનો વડો અવકાશયાન અંતરિક્ષમાં મુસાફરી કરવા માટેનું વાહન જીવસૃષ્ટિ જીવતું જગત તમામ સજીવ સૃષ્ટિ પૂર્વજો આપણા વડવાઓ અગાઉની પેઢીના લોકો સંરક્ષણ રક્ષણ બચાવ કરવાની કામગીરી સામર્થ્ય શક્તિ તાકાત ક્ષમતા વાજબી યોગ્ય વ્યાજબી છંછેડવું ચાળાઓ કરવા અડપલું કરવું સળવળાવવું નિરીક્ષણ ધ્યાનથી કે ઝીણવટથી જોવું તે ઉતરાણ ઉપરથી નીચે ઉતરવાની ક્રિયા કટોકટી અત્યંત મુશ્કેલ કે નિર્ણાયક સમય યાંત્રિક યંત્ર કે મશીન વડે ચાલતું યથાસ્થાન જ્યાં હતું ત્યાં જ મૂળ જગ્યાએ પૂર્વવત અગાઉની જેમ પહેલાંની સ્થિતિમાં ઉત્સુકતા આતુરતા જાણવાની તીવ્ર ઈચ્છા રજમાત્ર જરાક સેજ પણ ધૂળના કણ જેટલું પણ સાંપડવું મળવું પ્રાપ્ત થવું નકારાત્મક ના પાડે તેવું વિરોધી પરિણામ પુરાવો સાબિતી 2 શબ્દસમૂહ માટે એક શબ્દ આકાશ ગ્રહો અને તારાઓનો અભ્યાસ કરનાર ભૌતિકશાસ્ત્રના વિજ્ઞાની ખગોળ ભૌતિકશાસ્ત્રી વિજ્ઞાનના સિદ્ધાંતો કે કલ્પના પર આધારિત વાર્તા વિજ્ઞાનકથા માત્ર કલ્પનાથી ઊભું કરેલું જે અવાસ્તવિક છે તેવું કાલ્પનિક બાળપણ અને યુવાની વચ્ચેની ઉંમરનો છોકરો કિશોર છુપો કે અંદર જવાનો અંધારિયો રસ્તો બોગદું મૂળ સ્થાનેથી બીજે કરાતો વાસ વસવાટ માટેની જગ્યા વસાહત દેખરેખ કે સંભાળ રાખનાર વ્યક્તિ નિરીક્ષક મુખ્ય કે કેન્દ્ર સ્થાને આવેલું કેન્દ્રીય જેની ઈચ્છા કે ધારણા રાખવામાં આવી હોય તેવું અપેક્ષિત જીવન ટકાવવા કે શ્વાસ લેવા માટે જરૂરી વાયુ ઓક્સિજન પ્રાણવાયુ જેને દબાવી કે રોકી ન શકાય તેવું અદમ્ય અધિકૃત રીતે માહિતી જણાવવી કે રજૂ કરવી તે નિવેદન સજીવ હોવાની સ્થિતિ કે હયાતી અસ્તિત્વ તંત્ર કે મશીનરીનો વિશિષ્ટ જાણકાર તંત્રજ્ઞ અંતરિક્ષ કે આકાશમાં મુસાફરી કરવા માટેનું સાધન કે વાહન અવકાશયાન પૃથ્વી કે ગ્રહ પરના તમામ સજીવોનું જગત જીવસૃષ્ટિ આપણા વડવાઓ કે અગાઉની પેઢીના લોકો પૂર્વજો રક્ષણ કે બચાવ કરવાની કામગીરી સંરક્ષણ કાર્ય કરવાની તાકાત કે ક્ષમતા સામર્થ્ય ચોક્કસ ગણવેશ યુનિફોર્મ ધારણ કરેલો માણસ ગણવેશધારી અતિશય મુશ્કેલ કે નિર્ણાયક સમય કટોકટી ઉપરથી નીચે ઉતરવાની ક્રિયા ઉતરાણ યંત્ર કે મશીન વડે ચાલતું યાંત્રિક
અગાઉ કે પહેલાની સ્થિતિ મુજબ પૂર્વવત. કશુંક જાણવાની કે જોવાની તીવ્ર ઈચ્છા, ઉત્સુકતા. જ્યાં હતું ત્યાં જ, મૂળ જગ્યાએ, યથાસ્થાન. સત્યતા સાબિત કરનાર વિગત કે આધાર, પુરાવો. ના પાડે તેવું કે વિરોધી પરિણામ દર્શાવતું, નકારાત્મક. 3. રૂઢિપ્રયોગો, અર્થ અને વાક્યપ્રયોગ. 1. વહારે આવવું. અર્થ, મદદે આવવું, મુશ્કેલીમાં સહાય કરવી. વાક્ય, જ્યારે મમ્મી છોટુ પર ગુસ્સે થઈ ત્યારે પપ્પા તેની વહારે આવ્યા. 2. ટોકવું. અર્થ, અટકાવવું, વારંવાર ભૂલ સામે ચેતવણી આપવી. વાક્ય, માતાપિતા બાળકને ખોટા રસ્તે જતા વારંવાર ટોકે છે. 3. સરકાવી લેવું. અર્થ, ચપળતાથી કે છાનામાના લઈ લેવું. વાક્ય, છોટુએ પપ્પાના કોટના ખિસ્સામાંથી સિક્યોરિટી પાસ સરકાવી લીધો. 4. નજર નાખવી. અર્થ, ચારે બાજુ ધ્યાનથી જોવું, દૃષ્ટિ કરવી. વાક્ય, ભોંયરામાં પ્રવેશતા જ છોટુએ ચારે બાજુ નજર નાખી. 5. વાટ જોવી. અર્થ, આતુરતાથી રાહ જોવી. વાક્ય, છોટું મોડું પડતા ઘરમાં તેની મમ્મી વાટ જોઈને બેઠી હતી. 6. વિચારમાં પડી જવું. અર્થ, ઊંડા ચિંતનમાં ગરકાવ થઈ જવું. વાક્ય, કમ્પ્યુટરના સ્ક્રીન પર અજાણ્યું ટપકું દેખાતા વિજ્ઞાનીઓ વિચારમાં પડી ગયા. 7. ચકરાવો લેવો. અર્થ, ગોળ ગોળ ફરવું. વાક્ય, અજાણ્યું અવકાશયાન મંગળ ગ્રહની આસપાસ ચકરાવો લઈ રહ્યું હતું. 8. છંછેડવું. અર્થ, અડપલું કરવું, ઉશ્કેરવું, સળવળાવવું. વાક્ય, વિજ્ઞાનીઓએ નક્કી કર્યું કે અજાણ્યા યાનને છંછેડ્યા વગર માત્ર નિરીક્ષણ જ કરવું. 9. મીટ માંડવી. અર્થ, ઉત્સુકતાથી એકધારી નજરે જોઈ રહેવું. વાક્ય, મંગળ પરથી માટીના નમૂના મળશે તે આશાએ વિજ્ઞાનીઓ ઉત્સુકતાથી મીટ માંડીને બેઠા હતા. 10. કાબૂ હોવો. અર્થ, પૂર્ણ નિયંત્રણ હોવું. વાક્ય, યાનના એકેક ભાગ પર વિજ્ઞાનીઓનો પૂરો કાબૂ હતો. 4. સમાનાર્થી શબ્દો, બે શબ્દો. 1. બોગદું, સુરાંગ, છુપો રસ્તો. 2. વસાહત, રહેઠાણ, નિવાસસ્થાન. 3. નિરીક્ષક, દેખરેખ રાખનાર, તપાસનાર. 4. કેન્દ્રીય, મુખ્ય, કેન્દ્રસ્થ. 5. વહારે, મદદે, સહાયે. 6. અપેક્ષિત, ઈચ્છિત, ધારણા મુજબનું. 7. પ્રાણવાયુ, ઓક્સિજન, જીવનવાયુ. 8. અસ્તિત્વ, હયાતી, હોવાપણું. 9. નિવેદન, રજૂઆત, કથન. 10. તંત્રજ્ઞ, તકનીકી નિષ્ણાત, મશીનરીનો જાણકાર. 11. ઉત્સુકતા, આતુરતા, ઉત્કંઠા. 12. સંરક્ષણ, રક્ષણ, બચાવ. 13. સામર્થ્ય, ક્ષમતા, શક્તિ. 14. પૂર્વજો, વડવાઓ, બાપદાદા. 15. વાજબી, યોગ્ય, વ્યાજબી. 16. સાંપડવું, મળવું, પ્રાપ્ત થવું. 17. પુરાવો, સાબિતી, પ્રમાણ. 18. મોવડી, નેતા, વડો. 19. રસ્તો, માર્ગ, પથ. 20. દરવાજો, બારણું, કવાડ. 21. દૃષ્ટિ, નજર, દ્રષ્ટિ. 22. સૂર્ય, રવિ, ભાસ્કર. 23. પૃથ્વી, ધરતી, ધરા. 24. સહાય, મદદ, ટેકો. 25. કટોકટી, સંકટ, મુશ્કેલ સમય. 5. વિરોધી શબ્દો. અંદર વિરોધી શબ્દ બહાર. જમીન વિરોધી શબ્દ આકાશ. ઠંડી વિરોધી શબ્દ ગરમી. સરળ વિરોધી શબ્દ કઠિન અઘરું. મહત્વનું વિરોધી શબ્દ અમહત્વનું. શક્ય વિરોધી શબ્દ અશક્ય.
દૂર વિરોધી શબ્દ નજીક પાસે. અસ્તિત્વ વિરોધી શબ્દ અસ્તિત્વ. નકારાત્મક વિરોધી શબ્દ હકારાત્મક. આશા વિરોધી શબ્દ નિરાશા. બગાડ વિરોધી શબ્દ સુધારો. ગુપ્ત વિરોધી શબ્દ જાહેર. હાજરી વિરોધી શબ્દ ગેરહાજરી. પ્રકાશ વિરોધી શબ્દ અંધકાર. પૂર્વજ વિરોધી શબ્દ વંશ. સુધરેલી વિરોધી શબ્દ પછાત. ઉતરાણ વિરોધી શબ્દ ઉડ્ડયન ચઢાણ. અગાઉ વિરોધી શબ્દ પછી. વિચિત્ર વિરોધી શબ્દ સામાન્ય. જોખમ વિરોધી શબ્દ સુરક્ષા. 6. પાઠ્યપુસ્તકના તમામ સ્વાધ્યાય પ્રશ્નો અને ઉત્તરો. 1. વાતચીત, મૌખિક અને મુક્ત અભિવ્યક્તિના પ્રશ્નો. 1 પ્રશ્ન. તમને વાર્તામાં ક્યાં નવાઈ લાગી? શાની? જવાબ. મને વાર્તામાં એ વાતની નવાઈ લાગી કે મંગળ ગ્રહ પર લોકો જમીનની નીચે કૃત્રિમ વાતાવરણ બનાવીને રહે છે અને ત્યાંથી પૃથ્વી પરથી આવેલા અવકાશયાન પર નજર રાખે છે. 2 પ્રશ્ન. બીજા ગ્રહો પર જીવો હોય તો કેવા હોઈ શકે? તમારા વિચારો કહો. જવાબ. જો બીજા ગ્રહો પર જીવો હોય તો તેઓ ત્યાંના વાતાવરણ મુજબ અનુકૂળ થયેલા હોઈ શકે. જેમ કે વિશિષ્ટ સ્પેસસૂટ કે યંત્રોનો ઉપયોગ કરતા હોય અથવા આપણી કલ્પના કરતાં સાવ અલગ શારીરિક રચના ધરાવતા હોય. 3 પ્રશ્ન. છોટુની જગ્યાએ તમે હોત તો તમે શું કર્યું હોત? જવાબ. જો હું છોટુની જગ્યાએ હોત તો સિક્યોરિટી પાસ છાનામાના લેવાને બદલે પપ્પા પાસે જઈને ભોંયરામાં જવાની પરવાનગી માગત અને કંટ્રોલ રૂમમાં પેનલનું બટન અજાણતા ન દબાવત. 4 પ્રશ્ન. તમે બીજાને આ વાર્તા વાંચવા માટે ભલામણ કરશો? શું કહેશો? જવાબ. હા, હું બીજાને ભલામણ કરીશ અને કહીશ કે આ એક ખૂબ જ રસપ્રદ અને આશ્ચર્યજનક વિજ્ઞાનકથા છે જે આપણને મંગળ ગ્રહ અને અંતરિક્ષ અભિયાનની કાલ્પનિક દુનિયામાં લઈ જાય છે. 5 પ્રશ્ન. આ ઘટના વાસ્તવિક લાગે છે કે કાલ્પનિક? કેમ? જવાબ. આ ઘટના કાલ્પનિક લાગે છે, કારણ કે વાસ્તવમાં મંગળ ગ્રહ પર માનવ વસાહત જમીનની નીચે વસેલી હોવાનો કોઈ સાબિતી કે પુરાવો મળ્યો નથી. 6 પ્રશ્ન. કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય, ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય તેવું વાહન હોય? વિચારો. જવાબ. હા, શૂન્યાવકાશમાં કે અંતરિક્ષમાં મુસાફરી કરતું અવકાશયાન અથવા જમીનની અંદર બોગદું બનાવીને ચાલતી ટનલ બોરિંગ મશીન જેવી સિસ્ટમ હોઈ શકે. 7 પ્રશ્ન. તમારા માતાપિતા કે વડીલો તમને કેવી સાવચેતી રાખવા સલાહ આપે છે? જવાબ. મારા માતાપિતા મને અજાણી વસ્તુઓને ન અડકવા, ટ્રાફિકના નિયમો પાળવા, અજાણ્યા લોકો સાથે ન જવું અને રસ્તા પર ચાલતી વખતે ધ્યાન રાખવું જેવી સાવચેતી રાખવાની સલાહ આપે છે. 2. એક શબ્દમાં જવાબ આપો. 1. ભોંયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી? જવાબ. ખાસ અથવા નિમેલા. 2. છોટુને મોટા થઈને કોના જેવું કામ કરવું છે? જવાબ. પપ્પા. 3. નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિના ફોટા પાડે? જવાબ. શંકાસ્પદ. 4. છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે? જવાબ. કૃત્રિમ. 5. માણસ સ્પેસસૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય? જવાબ. મૃત્યુ. 3. વાર્તા અનુસાર અસત્ય, ખોટી વાતો ઓળખો. ફકરાની ખોટી બાબતો. યાનમાંથી એક રોબોટ બહાર ઉતર્યો, યાનમાંથી માત્ર યાંત્રિક હાથ બહાર આવ્યો હતો. ત્યાં નજીકમાં એક ઝરણું હતું અને તેનો ફોટો લીધો, મંગળ પર પાણી કે ઝરણું નહોતું. પાણીના નમૂના લીધા, માત્ર માટીના નમૂના લેવાયા હતા. પીળા રંગના ફૂલછોડ લહેરાઈ રહ્યા હતા, ત્યાં કોઈ વનસ્પતિ કે ફૂલછોડ નહોતા. કાળા સફેદ રંગના પક્ષીઓ જેવા જીવો હતા, મંગળ પર જીવસૃષ્ટિનો કોઈ પુરાવો નહોતો. 4. નજીકના અર્થવાળા શબ્દ પર પસંદગી કરો. 1. કટોકટી, વધારે મુશ્કેલ સમય. 2. રજમાત્ર, જરાક. 3. વસાહત, રહેવા માટેની જગ્યા.
4. યથાસ્થાન, જ્યાં હોય ત્યાં. 5. જીવસૃષ્ટિ, જીવતું જગત. 6. વહારે આવવું, મદદ કરવી. 7. નિરીક્ષણ, ધ્યાનથી જોવું. 5. અ, ને, બ સાથે જોડીને વાક્ય બનાવો. 1. જેણે સ્પેસસૂટ પહેર્યો હોય, એફ. તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે. 2. અવકાશયાન પર કાબૂ, બી. નિયંત્રણકળની મદદથી રખાય. 3. કાર્યક્રમ પૂરો થતાં બધી સામગ્રી, ડી. યથાસ્થાને મૂકવામાં આવશે. 4. વસાહતનો રજમાત્ર પુરાવો, જી. નુકસાનકારક સાબિત થઈ શકે. 5. જોખમી કારખાનાઓમાં ઠેરઠેર, સી. ભયસૂચક ઘંટેડી મૂકેલી હોય છે. 6. સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે, એ. સિક્યોરિટી પાસ જરૂરી હોય છે. 7. પાયલટ બનવા માટે, ઈ. વિમાનના તંત્રજ્ઞ થવું જરૂરી છે. 6. ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. લખાણ, લખવું. ખેડવું, ખેડાણ. લંબાવવું, લંબાણ. ચઢવું, ચઢાણ. વહેતું, વહેણ. ધોવાવું, ધોવાણ. દબાણ, દબાવવું. 7 નજીકના અર્થ દર્શાવતા વિકલ્પ સામે પસંદગી કરો. 1. સામાન્ય માણસોને ભોંયરાના રસ્તે જવાની મનાઈ હતી કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો ત્યાં. જવાબ, સુરક્ષાનું જોખમ હતું. 2. નિરીક્ષક યંત્રે ગણવેશધારી સુરક્ષા કર્મચારીઓને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી કારણ કે. જવાબ, નાનો છોકરો ત્યાં હતો. 3. મંગળની જમીન પર જનારે સ્પેશિયલ સૂટ પહેરવો પડે કારણ કે. જવાબ, ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી. 8 પ્રશ્નોના ઉત્તર લખો. 1. છોટુ માટે ભોંયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો? જવાબ, ભોંયરાનો રસ્તો જમીનની ઉપર જતો હતો, જ્યાંનું વાતાવરણ સામાન્ય માણસ માટે અનુકૂળ નહોતું અને ત્યાં સુરક્ષાનું જોખમ હતું. ત્યાં માત્ર સિક્યોરિટી પાસ ધરાવતા નિમેલા ખાસ કર્મચારીઓ જ જઈ શકતા હોવાથી છોટુ માટે પ્રતિબંધ હતો. 2. મંગળના ભોંયરામાંથી સપાટી પર જનારે કઈ કઈ તૈયારી કરવી પડે? જવાબ, સપાટી પર જનારે ખાસ પ્રકારનો સ્પેસસૂટ પહેરવો પડે છે જે પ્રાણવાયુ પૂરો પાડે છે અને અતિશય ઠંડી સામે રક્ષણ આપે છે. ઉપરાંત, ખાસ પ્રકારના બૂટ પહેરીને સપાટી પર ચાલવા ફરવાની ખાસ તાલીમ મેળવવી પડે છે. 3. મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે? જવાબ, મંગળ પરના લોકો યંત્ર વિદ્યાની સહાયથી જમીનની નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કરીને રહે છે. જમીન પર ગોઠવેલા યંત્રોની મદદથી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને તેઓ પોતાનું જીવન સરળતાથી ચલાવે છે. 4. મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે શી માહિતી આપે છે? જવાબ, સંરક્ષણ વડા, નંબર 1, માહિતી આપે છે કે મંગળ તરફ આવી રહેલા યાનમાં માત્ર યંત્રો જ છે, કોઈ જીવ નથી. તેમની પાસે આ યાન જો જમીન પર ઉતરે તો તેને નકામું બનાવી દેવાની ક્ષમતા છે, પણ અવકાશમાં જ તેને નકામું કરવાની સગવડ નથી. 5. મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં શું જોખમ લાગે છે? જવાબ, વિજ્ઞાનીઓને લાગે છે કે જો તેઓ યાનને નકામું બનાવશે, તો એ યાન મોકલનારાઓને પોતાના અસ્તિત્વની ખબર પડી જશે, જેથી તેઓ પોતાની હાજરી ગુપ્ત રાખવા માત્ર નિરીક્ષણ કરવાનું પસંદ કરે છે. 6. વાઇકિંગ એક મંગળ પર શા માટે આવે છે? તેનું શું પરિણામ આવે છે? જવાબ, વાઇકિંગ એક પૃથ્વી પરથી મંગળની માટીના નમૂના એકઠા કરવા અને ત્યાં જીવસૃષ્ટિ છે કે નહીં તેની તપાસ કરવા આવે છે. તેનું પરિણામ એ આવે છે કે મંગળ પર જીવસૃષ્ટિ હોવાનો કોઈ રજમાત્ર પુરાવો વિજ્ઞાનીઓને મળતો નથી. 7. તમે પૃથ્વી પરના વિજ્ઞાનીઓની સમિતિમાં હોત તો વાઇકિંગ 1ના અભિયાન બાબતે શું જુદું કર્યું હોત? જવાબ,
જો હું વિજ્ઞાનીઓની સમિતિમાં હોત તો વાઇકિંગ એક સાથે જમીનની ઊંડાણ સુધી ક્ષમતા ધરાવતા રડાર, અદ્યતન કેમેરા અને જમીનની નીચે શોધખોળ કરી શકે તેવા રોબોટિક ટૂલ્સ પણ મોકલ્યા હોત. 8. આ વાર્તાના આધારે મંગળ વિશે 5 વાક્યો લખો. જવાબ: 1. મંગળ સૂર્યમંડળનો એક લાલ ગ્રહ છે. 2. મંગળની સપાટી પર અતિશય ઠંડી હોય છે અને વાતાવરણમાં પ્રાણવાયુ નથી. 3. વાર્તા મુજબ મંગળના લોકો જમીનની નીચે કૃત્રિમ વાતાવરણ બનાવીને વસે છે. 4. મંગળની સપાટી પર જવા માટે ખાસ સ્પેસસૂટ અને તાલીમ જરૂરી છે. 5. વાઇકિંગ એકના અભ્યાસ મુજબ મંગળ પર જીવસૃષ્ટિ હોવાનો રજમાત્ર પુરાવો મળ્યો નથી. 9. વાર્તાના આધારે ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો. 1. વાઇકિંગ એક મંગળ પર ઉતરાણ કરે છે. 2. મંગળ પરના વિજ્ઞાનીઓ પોતાની હાજરી ગુપ્ત રાખવાનું નક્કી કરે છે. 3. મંગળ પરના વિજ્ઞાનીઓ આવેલા અવકાશયાનને છંછેડતા નથી. 4. ચોટુની ભૂલથી વાઇકિંગ એક યાનનો હાથ ખોટકાય છે. 5. નાસાના વિજ્ઞાનીઓને લાગે છે કે વાઇકિંગ એકનો યાંત્રિક હાથ તેમને રિપેર કર્યો છે. 6. યાન મંગળ પરની માટી એકત્ર કરે છે. 7. પૃથ્વી પરના વિજ્ઞાનીઓ જાહેર કરે છે કે મંગળ પર જીવસૃષ્ટિ નથી. 10 વિરામચિહ્નોને ધ્યાનમાં લઈને વાંચન. પ્રશ્નાર્થ: આવતીકાલે નિશાળમાં રજા છે? વિધાન: આવતીકાલે નિશાળમાં રજા છે. આશ્ચર્ય: હેં, આવતીકાલે નિશાળમાં રજા છે. 11 વિરામચિહ્ન મૂકો અને કૌંસમાં કારણ દર્શાવો. 1. અરર! છોકરું પડી ગયું. દુઃખ કે આઘાત વધતા માહિતી. 2. અમે પ્રવાસે જવાના છીએ. માહિતી. 3. કંઈ ખબર જ નથી પડતી ને? મૂંઝવણ કે પ્રશ્નાર્થ. 4. મારા ઘરે મહેમાન આવ્યા છે. માહિતી. 5. આહા! આવ્યું વેકેશન. આનંદ કે ખુશી. 6. અરે વાહ! તું તો બહુ મીઠું મીઠું ગાય છે. પ્રશંસા કે આનંદ. 7. સુપ્રભાત, હું મજામાં છું. માહિતી. 8. ઓહ! મને તો આજે ખબર પડી. આશ્ચર્ય. 12 કાળ દર્શાવતી નિશાનીઓ ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ. 1. સ્વામી અમારું જાગશે. ભવિષ્યકાળ. 2. સવારમાં ઝગમગ થતા સૂરજદાદા આવ્યા. ભૂતકાળ. 3. ધોળા ધોળા સસલા, તમે ક્યાં ગયા હતા? ભૂતકાળ. 4. હવે હું વરસાદ સાથે રમવાનો નથી. ભવિષ્યકાળ. 5. જાદુગરને જોઈને મને પણ જાદુ આવડી ગયો. ભૂતકાળ. 6. ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લહાવો લૂંટીશું. ભવિષ્યકાળ. 7. નાજુક નમણા હરણા ઝરણા નીચે કૂદી રહ્યા છે. વર્તમાનકાળ.